રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે અને તેમાં રેલવે સ્ટેશન, બસ પોર્ટ સહિતના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા બસ પોર્ટમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ બસ પોર્ટ ખાતે રાજકોટ મહાપાલિકાના મેયર દ્વારા બસમાં અને બસ પોર્ટ પર સાવરણો લઈને સફાઈ કરવામાં આવી હતી. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ આજે બસ પોર્ટ નજીક આવેલી ગટર ઉભરાતા ગંદા પાણીઓ રસ્તા અને બસ પોર્ટમાં ફેલાઈ ગયા અને ખાબોચિયા ભરાયા હતા. બસ પોર્ટમાં સફાઈ કર્મચારીઓને સાવરણા લઈને સાફ સફાઈ કરવી પડી હતી, જ્યારે બસ પોર્ટ બહાર રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ગટરના ગંદા પાણીની વાસથી મુશ્કેલી સર્જાઈ હતી. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલા સ્વચ્છ અભિયાન પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા હોવાની ચર્ચા મુસાફરોમાં થઈ રહી છે.